ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના ખરીફ પાક મગફળીની ખરીદીના મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે। આ આવેદનપત્રમાં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર જિલ્લામાં ખેડૂતોના 10,000 થી વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થતા ભારે દેકારો મચી ગયો છે। ખેડૂતોએ ફરીથી અરજી કરી ગામ સેવકોને પુરાવા આપ્યા અને શારીરિક માનસિક હેરાનગતિ ભોગવી છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે। આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ખેડૂત માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવીને પ્રત્યેક ખેડૂત પાસેથી 300 મણ મગફળી ખરીદવાની માંગ કરી છે। આજ રોજ ઉના અને ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા હાલની જે પરિસ્થિતિ છે 3 દિવસથી સતત વરસાદ પડે છે અને વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી। આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક, શારીરિક, માનસિક અને સમયનો વ્યય કરીને 3 દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે નહોતું થઈ શક્યું। કેન પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવરાયું તો ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા। ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 50,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, તેમાંથી 10,000 જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા કે તમારા ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી છે એ વાવેલી દેખાઈ નથી, એટલે તમારે ગ્રામ સેવકને અરજી કરવાની અને ડોક્યુમેન્ટ પુરાવા આપવાના। આટલું આ બધું માંડ કરીને એમાં પણ શારીરિક માનસિક ખેડૂતો હેરાન થયા, પરેશાન થયા, સમયની બરબાદી થઈ। આ બધું કર્યા પછી પણ પાછળથી રાજ્ય સરકાર, ભારત સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખાતેદારનું માત્ર ને માત્ર 70 મણ મગફળી ખરીદવામાં આવશે। ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદાતી હતી, એમાં આજે આ વખતે ઘટાડો કરી અને 6.5 ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે। એટલે ખેડૂત જો જથ્થામાં વધારો કરવામાં ના આવે તો ખેડૂતોને દાયજા ઉપર દામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે, દેવાના ડુંગરમાં ડૂબી જશે। ત્યારે અમે આજે રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે પ્રાંત અધિકારી મારફત બંને તાલુકાના કોંગ્રેસ પરિવાર મારફત આવેદનપત્ર આપ્યું છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો જે 70 મણ છે એના બદલે 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને મારફત માનનીય મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રીને આવેદનપત્ર મારફત માંગણી કરી છે।